ભાગવતના અધિકારી વક્તા અને શ્રોતા બતાવે છે. પ્રથમ સ્કંદ અધિકારી લીલા છે. 2 પ્રકરણ પરિપૂર્ણ થયા છે. પ્રથમ સ્કંદમાં આચાર્યોએ 3 પ્રકારના પ્રકરણ માન્યા છે. ઉત્તમ અધિકારી અધિકાર પ્રકરણ, મધ્યમ અધિકાર પ્રકરણ અને હીન અધિકાર પ્રકરણ. ત્રણેય બધાની હંધાઈ જે શ્રોતા હોય ને સાંભળવાવાળા, એની બધાની સ્થિતિ હોય. કોઈ ઉત્તમ સ્થિતિ હોય તો જો પરીક્ષિત રાજા થઈ ગયા, એને સામે સુખદેવજી કહેવાવાળા હતા, હું કેમ અહીં વાત કરું ને સામે તો સાંભળે એમ. તો જે ઉત્તમ પ્રકારના શ્રોતા હતા પરીક્ષિત રાજા, તો એને 7 દિવસમાં જ્ઞાન થઈ ગયું હતું આ જ ગ્રંથથી, એટલે એને ઉત્તમ પ્રકારના કહેવાય. પછી માની લે મધ્યમ પ્રકારના શ્રોતા, તો એ સાંભળે એનું અનુસરણ કરે. મેં તમને કીધું કે ભાઈ નામ જપ કરો કે એવું કંઈ કરો તો તમે એમાં લાગી જાઓ અને તમને ભક્તિ ભાવે રહે, સાંસારિક પ્રવૃત્તિમાં તમે જીવી, કોઈ મધ્યમ પ્રકારના કહેવાય. અને કનિષ્ઠ જેને હીન પ્રકરણ, એ પરમાત્મામાં માનતા જ ન હોય, ખાલી કહેવા પૂરતી દેખાવ પૂરતી જીવતા, એને હીન પ્રકારના કહેવાય. સુતજી હીન વક્તા છે અને સોનક મુનિ હીન શ્રોતા છે. વ્યાસ અને નારદ મધ્યમ વક્તા છે અને મધ્યમ શ્રોતા છે. સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. કીધું એ જ કીધું અહીંયા. સુતજી હીન વક્તા છે, એનો અર્થ તેઓ હલકા છે એવું નથી, આપણાથી બહુ જ શ્રેષ્ઠ છે. સુખદેવજી મહારાજની દ્રષ્ટિથી આ વિચાર કરતાં એવું લાગે છે કે સુખદેવજીમાં જે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પરિપૂર્ણ છે, તેમની તુલનામાં તેઓ જ્ઞાની તો છે, પરંતુ તેમનું અભિમાન હજી મર્યું નથી. જેનામાં અભિમાન ન મરી જાય, ભગવાનનું નામ તમે લેતા હોય, મેં તમને કીધું ભગવાનનું રામ, કૃષ્ણ, શિવ, હરિ, રાધા ગમે એ નામ, તમે એક નામ પકડી લીધું કે જીવનમાં કલ્યાણ મારે કરી નાખવું છે, ભલે ગમે એ થઈ જાય, મારું તો મારે કલ્યાણ કરવાનું. દુનિયામાં એવું ક્યાંય નથી નાના મોટાનું. આ તો માણસો એવું લઈને બેસી ગયા કે ગઢા થવું તે ભગવાનનું નામ લેવું, એવું હકીકત ક્યાંય લખેલું છે જ નહીં. શાસ્ત્રો એમ કે તમે જ્યાંથી જાય ગયા ત્યાંથી હવાર, તમારી આંખ ખુલી ગઈ કે સારું. તમે લૌકિક દ્રષ્ટિથી વિચાર કરજો, કોઈ પણ, હું કે તમે કોઈ પણ, આ સંસાર છે, એમાં મા બાપ છે, ભાઈ બહેન છે, પતિ છે, પતિ પત્ની છે, પુત્ર છે, દીકરા દીકરી, જે કાંઈ તમે ગણી લો. તમે હુતા વિચાર કરવાનો કે આ કોઈ તમારા છે. બેઠા બેઠા તમે એકલા બેઠો ને ત્યારે વિચાર કરવાનો કોઈ તમને સાથ આપે ખરું? કોઈ ન આપે. ખાલી એટલો જ વિચાર કરવાનો, કોઈ સાથ નહીં આપે. આપણને કોણ સાથ આપે? કે ઈશ્વર. ઈશ્વર ક્યાં છે? તો આપણી અંદર. ખાલી આ જે બધામાં શક્તિ છે ને, જે ઋષિ મુનિઓમાં શક્તિ છે, એ બધા જે બધાને પ્રગટ કરીએ કે એ શક્તિ આપણામાં છે. આપણે ખાલી શું કરવાનું છે? જે હુતેલી શક્તિ છે ને જાગૃત કરવાની છે. એનાથી જાગૃત થાય તો કે ભગવાનના નામથી. તો એ કેવી રીતનું લેવાનું? તો દુનિયાને દેખાડવું, ટીલા ટપકા કરવા, હાથ માળાઓ પહેરવી, એવો કાંઈ જરૂર નથી. બેનું દીકરી હોય, કોઈ પણ પુરુષ હોય, ગમે એ, તો એ કોઈ તમે શું કરો એ તમારા મનમાં શું હાલે મને નથી ખબર, મારા મનમાં શું હાલે તમને નથી ખબર. તમે કોઈને દેખાડવાનું ક્યાં છે? તમારા મનમાં રામકૃષ્ણ જે તમને ગમતું એક નામ શરૂ રાખો. કોકને વાત કરતા હોય તો એ ઘડીક વાર તમને વિસરી નામ ભૂલી ગયા, તમને દુઃખ થવું જોઈએ, નામ ભૂલાઈ ગયું, તમને દિવસમાં યાદ આવી જવું જોઈએ. એક નિયમ બનાવી લો કે હું અડધી કલાકે એકવાર રામ કંઈક, કે કૃષ્ણ કંઈક, શિવ કંઈક, રાધા જે તમે નક્કી કરો અડધી કલાકે, દર અડધી કલાકે હું લઈશ જ તે, એવો ટાઈમ બનાવી લો તો ઓટોમેટિક નામ તમારી અંદર ફિટ થાય. એ નામ તમે ધારો એ વસ્તુ કરીએ કે તમે ધારો ત્યાં પહોંચાડીએ કે આ એની તાકાત છે. આ દૃષ્ટિથી વિચાર કરતાં એવું લાગે છે કે સુખદેવજીમાં જે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પરિપૂર્ણ છે, તેમની તુલનામાં તેઓ જ્ઞાની તો છે, પરંતુ તેમનું અભિમાન હજી મર્યું નથી. એટલે એને હીન કક્ષાના ભક્તાને શ્રોતા કીધા. ઓલાને જ્ઞાની જ્યારે ભગવત ભક્ત હોય છે ત્યારે અભિમાન મરે છે. ભક્તિ વિના અભિમાન મરતું નથી. નહીતર મને એવો પાવર રહે, હું કમાઉં છું, મારામાં તેવડ છે, હું આ બધું કરી શકું, પણ મારી કોઈ એવી સત્તા જ નથી, આ શરીરની એવી સત્તા નથી કે ભાઈ આ વ્યક્તિ હું છું તો આ શરીર ગમે ત્યાં જઈને કાંઈ પણ કરી નાખે. જરાય નહીં. એની ઈચ્છા ન હોય ને તો વાળ હોય ને, વાળ ન લે, કુદરતની ઈચ્છા વગર. સુતજી જ્યારે કથા કહે છે ત્યારે તેમને એવું લાગે છે કે જે મારી કથા સાંભળી રહ્યા છે તે શ્રોતાઓ કરતાં વધારે હું જ્ઞાની છું. એટલે એનું અભિમાની મર્યું નથી. હું મોટો છું, હું શ્રેષ્ઠ છું, હું તેમને ઉપદેશ કરું છું. આ જ્ઞાન કોઈને હલકા સમજવા માટે નથી. સુતજીમાં જ્ઞાનનું અભિમાન છે. મને કંઈક આવડે છે તો મારામાં અભિમાન આવી જાય, એ અભિમાન જ મનનો બહાર નીકળવા જાય. તમે અહીં મોટો જબર પાણો પડ્યો હોય ને વીટોળી આવ્યો હોય તો પાણો ન ઉડી જાય, ઉડી જાય. એને કદાચ ઈચ્છા હોય કે હાલ મારે વીટોળીયામાં ઉડીને આકાશ તરફ જવું છે, આંટો મારવો છે કે આકાશ કેવું છે એ જોવા, પણ એ પાણો નથી. કેમ કે એમાં વજન છે. અને ઓલું જે તણખલું પીડ્યું અહીંયા ખડનું, એને વંટોળી આવ્યો લઈ જઈને આકાશની સફર કરીને પાછું આવે કે આવું આકાશ છે. કેમ કે એ હલકું છે. એમ જેને જીવનને હળવું કરી નાખ્યું એ માણસ આમાંથી નીકળી જાય, એનો સરળ
કથામાં 2-4 વાર પ્રગટ પણ થયું છે. અભિમાન શબ્દથી બહાર નીકળે છે. સૂતજીમાં વૈરાગ્યનો અંશ ઓછો છે, તેથી તેમને હીન વક્તા માનવામાં આવ્યા છે. આપણાથી તો બહુ શ્રેષ્ઠ છે. વ્યાસ અને નારદજી મધ્યમ વક્તા અને મધ્યમ શ્રોતા છે. આ ભાગવત 3 જણાએ કીધેલું છે. પહેલાં વ્યાસને નારદજીએ કીધેલું છે. સુખદેવજીના પિતા થઈ ગયા વ્યાસ મુનિ. 18 પુરાણની રચના, મહાભારતની રચના વ્યાસ મુનિએ કરેલી છે. એનો છોકરો સુખદેવજી, પછી સુખદેવજીને પરીક્ષિતે કીધેલું છે. પરીક્ષિતને સુખદેવજી મહારાજ એ નાનપણથી નીકળી ગયા હતા. જ્યારથી જન્મ છો ને ત્યારથી સુખદેવજી નીકળી ગયા હતા ને ત્યારથી અખંડ બ્રહ્મચારી. અને કેવા સંન્યાસી ખબર? એક શરીર માથે કપડું નહીં, આવા સંન્યાસી. અને સ્ત્રી પુરુષ શું છે એને ખબર જ નહોતી, એવા મહાપુરુષ હતા. એ જ્યારે એનો જન્મ છે ને પછી નીકળી જાય છે તો વ્યાસ મુનિ છે એની પાછળ જાય કે ભાઈ પાછો વળે એમ લેવા. તો નદી કિનારે બેનું દીકરીઓ કપડાં ધોતી છું. તો આ નીકળ્યા, એની 16 વર્ષની ઉંમર હતી સુખદેવજીની. તો એને શરીર માથે કંઈક કપડું નહોતું. અને ઓલી બેનું દીકરીઓ નાચ્યું છું, એ એમને જ નાચ્યું છું નદીમાં. તો તૈયા કોઈએ કંઈ લાજ શરમ ન લાગી, તૈયાને કોઈ કપડું આડું ન કર્યું. 16 વર્ષનો નીકળ્યા ત્યારે કોઈ કપડું આડું ન કર્યું. પણ જ્યારે વ્યાસ મુનિ નીકળ્યા તો ઓલી બેનું દીકરીઓ નાચ્યું છે તરત કપડાં આડા કરી લીધા. એનો પ્રશ્ન છે કે આ 16 વર્ષનો નીકળ્યો, તૈયા કોઈને લાજ શરમ ન આવી, અને હું નીકળ્યો તો હું તો એનો પિતા છું, મારું તો ઉંમર ઢળી ગયેલી છે, તો મારી વખતે કેમ લાજ શરમ આવી? એટલે એને પ્રશ્ન કર્યો સ્ત્રીઓને. તો સ્ત્રીઓએ શું જવાબ આપ્યો? એ કે તમારો પ્રશ્ન વ્યાજબી છે, બરોબર છે, પણ તમારો પુત્ર છે ને એનામાં સ્ત્રી શું છે પુરુષ શું છે એની એને ખબર જ નથી, તો અમારે એની લાજ શરમ હોય જ નહીં ને. એવો મહાબ્રહ્મજ્ઞાની હતા એ, સતત બ્રહ્મમાં લીન રહેવાવાળા. અને આને તો સ્ત્રી પુરુષની ખબર હતી, ભાવ હતો, એટલે લાજ શરમનું દર્શાવેલું છે. વ્યાસજી અને નારદજીમાં જ્ઞાન પરિપૂર્ણ છે, ભક્તિ પરિપૂર્ણ છે, અભિમાન નથી. વ્યાસજી અને નારદજીમાં વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે, તેથી સુખદેવજીને ઉત્તમ વક્તા માન્યા છે. આપણે સાંભળેલું 1000 વાર રામચરિત માનસમાં સબરી માનતા આવે, એ ભીલ જાતિમાં થઈ ગયા, આપણી જાતિમાં જ કહેવાય. એને ગુરુ નહીતર એ કોઈ ઊંચી જાતિના હતા કે એનામાં કંઈ જ્ઞાન હતું, ભણેલા ગણેલા હતા, એવું કાંઈ નહોતું. એને ગુરુ એક જ વાર મતંગ ઋષિએ કીધું, એ કે બેટા અહીંયા રામ આવશે, બસ આ એને નક્કી કરી લીધું. અને પકડીને એ ભજનમાં લાગી ગયા હતા. અને ત્યાં રામ આવ્યા હતા. એની જિંદગી વહી ગઈ ને તો છેલ્લે તે એટલો જ એને દ્રઢ વિશ્વાસ થઈ જાય. તમે ભણો છો, માની લો તમે ભણો છો, તો ભણવામાં એક એવો નિશ્ચય રાખો કે મારે આ સુધી પહોંચવું છે, મારા મા બાપે મને ભણાવી છે, તો મારે અહીંયા સુધી પહોંચવાનું છે. અને એને એક ફેરી આ જે જંજાળમાં જીવે છે એમાંથી હું કાંઈક શ્રેષ્ઠ બનું અને એને હું બહાર કાઢું, એવું લક્ષ્ય લઈને એક જ દ્રષ્ટિ ભણવા સામે દ્રષ્ટિ. બાકી તમારા જીવનનું જે લક્ષ્ય હોય ને એ પાછળ રાખો, કે મારે આવું જીવન, આવી લાઈફ જીવવી. એ લક્ષ્યને પાછળ મૂકી ગયો કે હું જેથી કાંઈ બની જાઉં ને તેથી લક્ષ્યમાં જીવી લઈ. તમે સક્સેસ જાઓ ને જાઓ, મારી ચેલેન્જ, હું તમને ચેલેન્જ મારીને કહું, ભગવાન હારે રાખવાના, ખાલી એટલો જ ફેરફાર કરવાનો. ગમે ત્યાં એને એમ નહીં કહેવાનું મને પાસ કરી દો તો હું તમને એટલી માનતા કરી નાખું કે હું હાલીને આવી, એવી કંઈ માનતાય નહીં કરવાની. બસ નામ નહીં ભૂલવાનું, જે તમને નામ ગમતું હોય, શિવ, રાધા, રામ, સીતારામ, હરિ, ગમે નામ ગમતું હોય, કૃષ્ણ, એ નામ એક પકડી લ્યો. સતત ચિંતન એનું. તમે ફ્રી માઇન્ડ તમારું 2 મિનિટે પીડ્યું એટલે તરત કૃષ્ણ કૃષ્ણ, અંદરથી તમે કૃષ્ણ બોલો, તમને ક્યાં ખબર છે? તમને ભણાવે છે, તમે ગમે કામ કરો છો, હવે તમારી દ્રષ્ટિમાં આમ ગમે એ ગીત તમે સારા અક્ષરથી લખો ભાઈ, આમ દ્રષ્ટિથી, કે કૃષ્ણ રામ સારા ફૂલથી લખો બેઠા બેઠા, એવી દ્રષ્ટિ બનાવો, ઓટોમેટિક તમારું બધું ઓટોમેટિક થવા મળે, કરવું ન પડે. અને તમારા લક્ષ્ય સુધી તમે પહોંચી જાઓ. અને જીવનમાં હર કોઈ મા બાપની સંતાનની એક, આ તો નથી સમજતા એની વાત અલગ છે, બાકી જે સમજતા હોય ને એની માથે ઋણ હોય મા બાપનું, એ ઋણ પૂરું કરવું પડે. અને ક્યારે પૂરું થાય? કે જ્યારે આપણે એનાથી શ્રેષ્ઠ બનીને બતાવી દઈએ. મા બાપથી આપણે મોટા ન થાય, પણ એનાથી શ્રેષ્ઠ બનીને બતાવી, અને આપણે એને કમાઈને એમ કહીને કે લ્યો જીવો, તમારી રીતે જિંદગી જીવો, મોજ કરો. તેથી એની ગસગસ સાથી ન ખુલી જાય કે મેં આ બધાને ભણાવ્યા એની કરતાં આને ભણાવ્યા ને એમાં મને આમ અભિમાનય છે અને આનંદ છે. આટલી વસ્તુ હોય છે જીવનમાં. એક લક્ષ્ય રાખો, તમે નીકળી જાવ, મારી ચેલેન્જ. બાકી દુનિયાદારી નહીં, દુનિયાદારી તો આ બધી પાછળ છે જ, તે ખબર જ છે કે આ બધી જંજાળ આવે. અમે જીવી નથી જોતા તમે, કેમ જીવવી, કેવી પરિસ્થિતિમાં જીવવી, બધું કરવાનું જ છે. એટલે એમાં ક્યારેય ધ્યાન નહીં દેવાનું. જે તમારું લક્ષ્ય હોય એની પાછળ પડી જાય. તમે એમ કહો ને 12માં 80, હું એમ કહું 99.99 આવે, 99.99 આપવા પડે, પરમાત્માને દેવા પડે. તમારું લક્ષ્ય હોવું જોઈએ. શું કામ ન થાય? વ્યાસ અને નારદ સમાજ સુધારક સંત છે, તેમનામાં વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે. સુખદેવજીમાં જ્ઞાન,
વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય પરિપૂર્ણ છે, તેથી સુખદેવજીને ઉત્તમ વક્તા માન્યા છે. વ્યાસ અને નારદ સમાજ સુધારક સંત છે, જેની સમાજને સુધારવાની ઈચ્છા છે તેણે ભગવાનને થોડા ભૂલીને સમાજનું ચિંતન કરવું પડે છે. સમાજને સુધારવાની ભાવના ભક્તિમાં વિઘ્ન કરનારી છે. જો કે ભાવના સારી છે કે સમાજ સુધરે, ભક્તિનો પ્રસાર થાય, જેની સમાજને સુધારવાની ઈચ્છા છે તેમને હલકા લોકોનો સંગ કરવો જ પડે છે. જેને સમાજને સુધારવા હોય ને, માની લો મારે સમાજમાં આ ભક્તિનો પ્રસાર કરવો છે, તો મારે બધાય માણસનો સંગ કરવો પડે. સારા માણસને બેહવું પડે, 5 એવા હોય તો એને મારે સમજાવવા પડે કે ભાઈ આમ નહીં, આમ જીવો અને આમ જીવાય. અને વધારેમાં વધારે આ વસ્તુ કોઈમાં ઉતરતી હોય ને, અત્યારે વધારેમાં વધારે આ વસ્તુ કોઈનામાં ઉતરતી હોય ને, તો નાના જે બાળકો હોય, 15-16 વર્ષની ઉંમર હોય, એ ઉંમરથી કોઈ માણસ આમાં લાગી જાય, અને તો એનામાં જે ઉતરે ને એવું કોઈ નામ ન ઉતરે. ભક્તિ કરવી એટલે એવું નથી. માણસોએ શું સમજી લીધું, આપણા ધર્મમાં ભક્તિ કરવી એટલે બાવો બની જવું, આમ જીવવું, તેમ જીવવું, એવું કાંઈ છે જ નહીં. ભક્તિ કરવી એટલે કોઈને દેખાવા જ નહીં દેવાની કે હું ભક્તિ કરું એમ. એ તમને કોઈ ન કહીએ કે તમારો ચહેરો કઈ ગયા, જે ચહેરાનું નૂર છે ને એમાં લાઇટ આવી જાય, તેજ આવી જાય. તમે ખાલી નામ જપ રોજ કરતા હોય ને તો તમારા ચહેરાનો લાઇટ બદલી જાય. તેમણે હલકા લોકોનો સંગ કરવો જ પડે છે, તેથી કદી કાંદા લસણ ખાતા નથી. એવું મને લાગે છે કે જે કાંદા ખાય છે તેની સાથે તમે બેસો તો દુર્ગંધ આવશે. જેની સમાજને સુધારવાની ઈચ્છા છે તેણે દુર્જનનું સ્મરણ કરવું જ પડે છે. આ લાયક છે, આ લાયક નથી, આને 5 આપો, તેને 10 આપો, આ સજ્જન છે, આ દુર્જન છે, આવો વિચાર કરવો જ પડે છે. સમાજ સુધારવાની ભાવના ભક્તિમાં વિઘ્ન કરનારી છે. સાધારણ માનવ સમાજને કઈ રીતે સુધારી શકે? એક ભાઈ કહેતા હતા, મેં લોકોને સુધારવા માટે બધું કર્યું. અરે, લોકોને કોઈ સુધારી શકવાનો છે જ પોતાનું ઘર છે જ નહીં. જે પોતાનું ઘર સુધારી શક્યો નથી તે પોતાનો સ્વભાવ સુધારી શક્યો નથી. જે ઘરના લોકોને સુધારી શક્યો નથી તે બીજાઓને ક્યાંથી સુધારશે? જે પોતે સુધરેલો હોય ને એ બીજાને સુધારી શકે. જે પોતાનું ઘર ન સુધારી શક્યો, પરિવારને ન સુધારી શક્યો, એ દુનિયાને ન સુધારી શકે. અને કાં પોતે સુધરેલો હોય ને તો જ બીજા સુધરે. સમાજ સુધારનારા સંતોને વૈકુંઠમાંથી ભગવાન મોકલે છે. હવે તમારી જરૂર નથી ત્યાં જાઓ, ભગવાન મોકલે છે તે સંત મહાત્માઓ સમાજને સુધારી શકે છે. સાધારણ માનવ જેણે પોતાના મનને સુધાર્યું નથી, જેણે પોતાનો સ્વભાવ સુધાર્યો નથી, જે ઘરના લોકોને સુધારી શકતા નથી, તે સમાજને કઈ રીતે સુધારશે? સમાજને સુધારવાના પ્રપંચમાં પડશો નહીં. હવે સમાજ સુધરશે નહીં એવું લાગે છે. તમે સમાજના અંગ છો. તમે પોતાના જીવનને સુધારો તો સમાજનું એક અંગ સુધરશે. વ્યાસ અને નારદજીને સમાજ સુધારવાની ઈચ્છા છે, સારું છે. શ્રી રામ શ્રી કૃષ્ણ જગતમાં આવ્યા તો પણ સમાજ સુધર્યો નથી. જે કામ ભગવાન નથી કરી શકતા તે કામ માનવ ક્યાંથી કરશે? પોતાના મનને સુધારો. હું હારો તો આખી દુનિયા હારી, હું ખરાબ તો આખી દુનિયા ખરાબ. તમારી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, આ દુનિયા એવી જ તમને દેખાય. તમે હારા થઈ જાઓ તો દુનિયા આખી હારી જ હોય. તમારી દ્રષ્ટિ બગડી એટલે આખી દુનિયા તમને ખરાબ જ લાગે. આપણને કમળો થયો હોય તો આખી દુનિયા પીળી લાગે, પણ આપણે કમળાની દવા લઈ લઈએ તો કમળો સારો થઈ જાય, આપણને કોઈ પીળા લાગે ન લાગે. એટલે આપણે શરૂઆત એ કરવાની કે ભાઈ આપણે વ્યવસ્થિત જીવવું છે. એટલે જીવનમાં ક્યારેય તકલીફ ન આવે. તકલીફ આવે ને તો પરમાત્મા એને એમાંથી બચાવે. આ એનું વિધાન છે. એટલે ગીતામાં કીધેલું છે કૃષ્ણ ભગવાને, યોગક્ષેમ વહામ્યમ. એ કે છે તું મારી તરફ આવ્યું ને એક ડગલું માંડીને તો તારા યોગક્ષેમનું વહન હું કરું. યોગક્ષેમ એટલે તમારું જીવન જરૂરિયાત જે વસ્તુ છે તમારે કમાવાય ન જવું પડે, ત્યાં સુધીનું ભગવાન વહન કરીએ. તમારા ખાવા પીવાનું તમામ સાધુ સંતો છે જંગલમાં ભજન કરે, એમાં બેનું દીકરીઓ છે ને પુરુષ સાધુ છે, લાટ બધા છે. હિમાલયમાં તપ કરતા હોય એવા ઘણા મહાપુરુષો જંગલોમાં ભજન કરે. તો એ શું ક્યાંય એને દાડિયા છે, એ દાડિયા મૂકેલા છે, એને કંઈ ફેક્ટરીઓ હાલે નથી હાલતી, પણ ભગવાન ન્યાય પોગાડે કે ન પોગાડતો? એટલે કીધું કીડીને કણ ને હાથીને મણ દેવાવાળો એ છે, હું તમે નથી. પોતાના મનને સુધારો તો ઘરના લોકોને સુધારો. તમારા પાડોશી છે તેમને સુધારો. વ્યાસ અને નારદજીમાં જ્ઞાન પરિપૂર્ણ છે, અભિમાન નથી. તેમણે સમાજ સુધારવાની ભાવના છે, પરંતુ વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે, તેથી તેમને બીજો નંબર આપવામાં આવે છે.
સુખદેવજીમાં પરિપૂર્ણ વૈરાગ્ય છે, પરિપૂર્ણ જ્ઞાન છે, પરિપૂર્ણ ભક્તિ છે. સુખદેવજી મહારાજની કથાથી ઘણા લોકોનું જીવન સુધર્યું છે. સુખદેવજી મહારાજને ખબર નથી કે જગતમાં કાંઈક બગડ્યું છે. એને કાંઈ ખબર જ નથી જગત શું છે, આ દુનિયા શું છે ને ખબર નહીં. એની મસ્તીમાં રહેવાવાળા હતા. એક બ્રાહ્મણને સૂર્યનારાયણની બહુ પ્રશંસા કરી. સૂર્યનારાયણને વંદન કરી કહે છે કે તમે બહાર આવો છો તો સત્કર્મની પ્રેરણા મળે છે. તમારા અનેક ઉપકાર છે, તમે અંધકારનો વિનાશ કરો છો. સૂર્યનારાયણે સ્મિત હાસ્ય કરીને કહ્યું, હું ઉપકાર કરતો જ નથી. એવું કેમ કહો છો કે તમારા આવવાથી અંધકારનો નાશ થાય છે? સૂર્યનારાયણે કહ્યું કે મને બતાવો કે અંધકાર ક્યાં છે. સૂર્યનારાયણને બધું જ દેખાય છે. સૂર્યનારાયણ અંધકારને જોઈ શકતા નથી. ઘૂડ હોય, ઓલું ઘૂડમાં તો ખબર પડે ને, ઘુવડ આવે. ઘુવડને કોઈએ કીધું હોય કે ભાઈ સૂર્ય જેવું છે કાંઈ, તેને ખબર હોય, કેમ કે દિવસે દેખી જ નથી શકતું, એનો શિકાર રાતે કરતું હોય. તો સૂર્ય શું છે એને ન ખબર હોય. એમ આપણું જીવન છે ને ઘૂડ જેવું છે. આપણે ક્યારેય એવી દ્રષ્ટિ જ નથી કરી કે દુનિયા શું છે, પરમાત્મા શું છે, આ જીવનમાં કષ્ટી કેમ આવે છે, કેમ આ કષ્ટીમાંથી નીકળવું, એવી આપણે દ્રષ્ટિ ન કરી. આપણી માથા કંઈક આવે ને એટલે આપણે એમ કરી ભારે કરી ભગવાન જેવું કાંઈ નથી, ભગવાન હોય તો આવું થોડું થાય. પણ ભગવાન છે જ તે તમે ભૂલી ગયા. તમે જે કામ કરવા આવ્યા હતા એ કામને ભૂલી ગયા એટલે ભગવાને તમને એમાં ધક્કો માર્યો કે તમે ભોગવો. અને કોઈ પણ માણસ હોય ને દુનિયામાં એનું વિધાન છે, શાસ્ત્રોમાં વર્ણન છે. કોઈ આ શરીર બંધારણ છે ને, આ શરીર આ 5 ભૂતનું શરીર છે, પંચભૂતથી બનેલું છે. એનું બંધારણ જ તે પાપ ને પુણ્યના કર્મથી થાય. એમને કોઈ એના આવતું, જેના એટલા બધા પુણ્ય હોય ને એના એનું આવવું પડે, એ સ્વર્ગમાં રહે, એને ના બધી સુખ સાહેબી મળે. અહીંયા શું કામ છે. પણ જેનું પાપ પુણ્યનું કર્મ ભેગું છેલ્લું હોય એને આવવું પડે. પછી અમુક સમય છે ને તો આપણે એમ કહીએ કે ભાઈ સારું, અમે તો એટલું બધું ભગવાનનું ભજન કરીએ, બધું કરીએ, અને તોય અમને ભગવાને દુઃખ આપ્યું. આ પહેલો પ્રશ્ન આપણો જીવનનો હોય, બરાબર. હવે ઓલા એ કે નકરું પાપ કરે તો એને સુખ છે, તો એનું કારણ કહી દો. આ વાત એટલે મેં કરી કે એનું કારણ શું છે. હવે માની લો તમારું પાપ ને પુણ્યના કર્મથી તમારું શરીર અહીં બંધાઈને આવ્યું. હવે તમને પહેલાં સુખ ભોગવવા આપ્યું ભગવાને, એટલે તમે અમુક વર્ષ સુધી સુખી જીવન જીવ્યા. પછી પડ્યું દુઃખ. તમે આ જીવનમાં ભગવાનને યાદ કર્યા નથી એટલે દુઃખ પડ્યું. હવે ઓલાને થોડુંક દુઃખ ભોગવવાનું હોય એટલે એને શરૂઆતમાં દુઃખ ભોગવી લીધું. અને જે પછી વ્યક્તિ હોય ને એ રાજા બનવાનો હોય, શું કંઈક સારો બનવાનો હોય. અહીંયા આવીને શું કરે, આખી જિંદગી કર્મ હલકા કરે. એને સુખ છે એના નસીબમાં લખેલું છે, પ્રારબ્ધમાં આવેલું છે, એ તો એને ભોગવવાનું છે. એટલે આપણે એ જોઈએ કે ઓલાને તો દહકો છે, પણ એ અહીંયા ગયા પછી એને પાછું અહીંયા આવવાનું છે. એ હેમાં આવે એ નક્કી નથી, બરાબર. એને 1000 વાર અહીંયા આવવાનું છે, લાખો વાર આવવાનું છે. અને જે ભક્તિ માર્ગમાં છે જાય ને આગળ, એને દુઃખ ભગવાન હું કામ મોકલે એ કહી દો કે એને એક હારે બધું અહીંયા ભોગવીને વહી જવાનું છે. પછી અહીંયા ફેરો પાછું મારવા આવવાનું નથી, છૂટી જવાનું છે. આવું છે. એટલે છોકરા છોકરીઓના નામ ભગવાન માથે રાખે માણસો, શું કામ રાખે? આમાં આગળ આવશે દ્રષ્ટાંતિ અજામિલનું કે ભાઈ દીકરા દીકરીનું નામ હોય, કોઈનું નામ કૃષ્ણ હોય, રાધા હોય, શિવ હોય, તો એના નામ બોલવાથી છેલ્લો સમય હોય ને તમે તમારી દીકરીનું નામ કે છોકરાનું નામ કાનો છે કે રામ છે કે દીકરીનું નામ રાધા છે, એકવાર બોલાઈ ગયું હોય મરતે મરતે કે મારે રાધાને કે કૃષ્ણને કે રામને બોલાવો, એમ બોલાઈ ગયું હોય ને તોય ભગવાનના દ્વારમાં જાય, તોય નરકે ન જવું પડે. એટલે પહેલાં માણસો રાખતા કે રામ ને કૃષ્ણ ને શિવો ને એવા નામ એટલે રાખતા. એનું કારણ એ છે સૂર્યની દ્રષ્ટિમાં અંધકાર જ નથી. જેની દ્રષ્ટિ સ્થિર છે તેમને જગત દેખાતું જ નથી. શું કીધું? જેની દ્રષ્ટિ બંધાઈ ગઈ પરમાત્મા, એને જગતને કંઈ લેના દેના નથી. સુખદેવજીની દ્રષ્ટિમાં કોઈ સજ્જન દુર્જન નથી, તેમની દ્રષ્ટિ બ્રહ્મમય છે. સુખદેવજી મહારાજ કેવળ બ્રહ્મજ્ઞાની છે એવું નથી, તેમની બ્રહ્મદ્રષ્ટિ સ્થિર છે. જ્ઞાન અને ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું જ નથી, ભગવાન જ રહે છે. સુખદેવજીની કથાથી ઘણા લોકોનું જીવન સુધરે છે. જેમ સુખદેવજીને ભાગવતના પ્રધાન વક્તા માન્યા છે, વાણી અને વર્તન જેનું એક છે તેને ઉત્તમ વક્તા કહે છે. જે વક્તાની કથામાં હજારો શ્રોતા આવે છે તે ઉત્તમ વક્તા નથી. સુખદેવજી મહારાજ જે બોલે છે તેનો જીવનમાં અનુભવ કર્યો છે. સુખદેવજી મહારાજનું જ્ઞાન શબ્દાત્મક નથી, એને અનુભવ કર્યો ને પછી બોલે છે. ખાલી વાંચી લીધું ને શબ્દનું જ્ઞાન થઈ ગયું ને એને પોપડીયું જ્ઞાન કહેવાય. ક્રિયાત્મક છે, શબ્દાત્મક નથી, ક્રિયાત્મક છે. જેનું જ્ઞાન શબ્દાત્મક છે તે સાધારણ વક્તા છે. વાત કરતાં આવડી ગયું, 5 માણસને ફોફલાવતા આવડી ગયું, વખાણ કરતાં આવડી ગયું, શબ્દાત્મક જ્ઞાન કહેવાય. એનામાં ઉતરેલું ન હોય અને એ પ્રભાવ ઝાઝો સમય રહે નહીં.
ત્યાગ વિના શબ્દમાં શક્તિ આવતી નથી. સંત બોલે છે તેનો અનુભવ કરીને બોલે છે. અનુભવથી દિવ્ય શક્તિ આવે છે. આ નામથી દિવ્ય શક્તિ તમારા પ્રગટ થવા મળે. અમુક સમય તમે નામ જપ કરો ને, ભગવાનનું કોઈ પણ નામ, તમે કેમ હા અહીંયા હાજે ગીતા લઈને બેહો 2 મિનિટે વાંચો, એ કરતાંય તે ગીતાની પુસ્તિકા આવે, એમાં શ્લોક આવે, એ રોજ એક નક્કી રાખવાનું કે ભાઈ 10-15 શ્લોકનું હું પઠન કરીશ, આગળ આગળ હાલતું જવાનું. તમારી જે શક્તિ છે ને બુદ્ધિની વિકાસને જે યાદ શક્તિ છે એ સ્ટ્રોંગ બને ગીતાના શ્લોકોથી. હું લાવી દઈશ. શબ્દાત્મક નથી, ક્રિયાત્મક છે. જેનું જ્ઞાન શબ્દાત્મક છે તે સાધારણ વક્તા છે. ત્યાગ વિના શબ્દમાં શક્તિ આવતી નથી. સંત બોલે છે તે અનુભવ કરીને બોલે છે અને અનુભવથી દિવ્ય શક્તિ આવે છે. સુખદેવજી મહારાજ ભાગવતના પ્રધાન વક્તા છે અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. માતૃ શુદ્ધિ અને પિતૃ શુદ્ધિ અને વંશ શુદ્ધિ અને અન્ન શુદ્ધિ અને આત્મશુદ્ધિ, આ 5 શુદ્ધિઓ જેની પરિપૂર્ણ છે તેમને ઉત્તમ શ્રોતા કહે છે. અન્ન શુદ્ધિ મોટામાં મોટી શુદ્ધિ. તમારું અન્ન સાત્વિક હોય, તમે સારું વ્યવસ્થિત ખાવાનું ખાતા હોય તો તમારામાં કોઈ દિવસ ખરાબ વિચાર આવે નહીં. એટલે ખાવામાંથી બહુ અસર પડે. પાણી, અન્નથી મન નિર્માણ થાય અને પાણીથી વાણી નિર્માણ થાય. આનો મેન અસર હોય આપણા માનસિકતામાં. અને એવું જ તમે બોલી શકો. તમારે અનુભવ કરી લેવાનો જ્યારે તમે રાંધો ત્યારે, કે તમે બનાવતા હોય ત્યારે તમારા ભગવાનનું ચિંતન કરીને, ભલે તમે 2 રોટલી જ બનાવો તમારા માટે ખાવા, ભગવાનનું ચિંતન કરીને ભગવાનને જે તમે બનાવો એમાં ભગવાનને ધરી દેવાની, એમાં તુલસી પત્ર નાખી અને પછી 2 મિનિટ રહેવા દઈને અને પછી લઈને તમારે જમવાનું. એમાં કેટલી મજા આવે. અને બીજે દી એવું 8 દી તમારે કરવાનું. આ તમારે અનુભવ કરવાનો કે એનો શું અસર છે. એ ખાલી 8 દી તમારે કરવાનું. તમારા માનસિક પટલમાંથી ક્યારેય હલકો વિચાર ન આવે અને તમને મજા જ આવે કરે કે સારું ભગવાન પાવર મળે એટલો. અને તમે જે વસ્તુ વાંચો એ તમને યાદ રહી જાય. આનો પાવર છે સ્ટ્રોંગલી, એટલે તમારું માઇન્ડ બોલું થઈ જાય. 5 પ્રકારની શુદ્ધિ જ્યારે હોય છે ત્યારે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય છે અને ભગવાન મળે છે. તો એ દર્શન થાય તમને. અને દર્શન થયા ને આ સુધી એમ ન કીધું ભગવાન આવા હતા. અહીંયા આપણે બેઠા તો જેને મળવાનું છે એને જ ભગવાન મળે. તમને મળવાનું મન ન મળે. મારી સ્થિતિ નો એટલે મન ન મળે. તમને દર્શન થઈ જાય એવું હોય. મન મલિન છે તેથી સંસાર તરફ દોડે છે. અનેક વાર માનવ દુઃખી થાય છે તો પણ તેને સંસાર મીઠો લાગે છે. સંસારથી મન હટતું નથી. સામાન્ય માનવું મન સાણના કીડા જેવું છે. સામાન્ય માણસનું મન સાણના કીડા જેવું છે. એટલે સાણમાં કીડા હોય કે નહીં, એની જેવું આપણું મન છે સામાન્ય માણસ. લાંબા પગના વાંધો કીડા જેવું હોય છે. જે સાણનો કીડો તેને ત્યાંથી ઉઠાવીને મીઠાઈ પર મૂકી ગયો તો તે મીઠાઈને ખાશે નહીં. તે મીઠાઈને છોડી દેશે. તે પાછો સાણમાં જ ચાલ્યો જાય છે. એને એના સ્વાદની ખબર નથી ખાવાનું, ત્યાંથી પાછો એ ત્યાં જ જવાનો છે. સાધારણ માનવનું મન સાણના કીડા જેવું જ હોય છે. તેને સંસાર જ મીઠો લાગે છે. એને તમે 100 વાર સમજાવો કે ભગવાન છે અને ભગવાનનું 5 નામ લ્યો તો એને નહીં ગમે. ભાઈ તું હું અમને સમજાવે ત્યાંથી, કે તું બહુ ભગત થઈ ગયો અમને ખબર છે, તું હું અમને સમજાવે. પણ હકીકત જે એની ક્યારે અનુભવ ન કર્યો હોય, અનુભવ કરે ને તો ખબર પડે. એકાંતમાં તમે ગમે ત્યારે બેઠા હોય, આ મોબાઈલ છે ને, મોબાઈલ એક એવી વસ્તુ છે, આને યુઝ કરો તમારી જરૂરિયાત પૂરતી, બાકી આને જરૂરિયાતથી વધારે યુઝ નહીં કરવાનો, તમારું મગજ ફેરવી નાખે. આ એવી વસ્તુ છે. તમે એકાંતમાં બેઠા, તમે ખાટલા સૂતા ગમે ત્યાં એક નિયમ રાખો કે હું 5 મિનિટ ભગવાનનું નામ લઈ સૂતા પહેલાં, અને સવારમાં ઉઠીને 5 મિનિટ વહેલા ઉઠી જાય 5 મિનિટ ભગવાનનું નામ લે. એમ કરતાં કરતાં વધારતા જાઓ. ઓટોમેટિક તમે જે ધારો એ વસ્તુ તમારી સક્સેસ થતી જાય. આ ભગવાનની કૃપા છે ને આનો પાવર છે. આ તો કોઈને ખબર નથી. આપણે કહીએ ને તેમ કે તમને શું ખબર હોય, પણ આપણે તો અનુભવ કરેલો બોલે. આપણે મહેનત કરેલી છે અને એનો આપણે અનુભવ થયેલો છે ને આમાં કંઈ એકવાર કાઢેલો છે. એટલે હું કહી શકું નામમાં શું પાવર છે. અને તેને સંસાર જ મીઠો લાગે છે અને સંસારમાં જ મજા આવે છે. ભગવાનના દર્શન કરવાની શું જરૂર છે? અતિ પાપ હોવાથી, મન અશુદ્ધ હોવાથી ભગવાનના દર્શન કરવાની ઈચ્છા જ થતી નથી. મન અશુદ્ધ છે, અતિ પાપ છે, એટલે ભગવાનના દર્શનની ઈચ્છા થાય નહીં. અહીંયા બેહાય નહીં. પહેલાં વાત હું કરી દઉં, અહીંયા બેહાય નહીં. આજે આપણે બેઠા ને એ તે ઓલી જે ગીતાનો રોજ તમે કાંઈક 2 શબ્દ જે એમાં આવતા છે એ વાંચો ને એનો પ્રભાવ છે. નહીંતર હેઠે ઘણા બેઠા છે કે નહીં હેઠે. તો મેં આપણને કેમ કીધું ભાઈ ઉપર આવો ઘડી કરે. આ એનું કારણ છે. બાકી એમને એમ નથી થતું. સામે બેહવું ને એ અઘરું છે.
બહુ અઘરી વસ્તુ છે. બધાને એમ થાય હવે હાવ હેલી છે, વાંચી નાખવું અને ભક્તિ કરવી, એમ ભક્તિ હેલી ના સાહેબ. કેટલાક લોકો એવા હોય છે કે જેમને સવારે સાપું વાંચવાની ઈચ્છા થાય છે, રાહ જોતા હોય છે, હજી ના આવ્યું, હજી ના આવ્યું. પ્રાતકાળે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય છે, નથી થતી. મન અશુદ્ધ છે. 5 પ્રકારની શુદ્ધિ જેની પરિપૂર્ણ છે તેને જ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય છે. માતૃશુદ્ધિ, પિતૃશુદ્ધિ, વંશશુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ. માતૃશુદ્ધિ એટલે મા બાપમાં તમારી પૂર્ણ નિષ્ઠા. સવારમાં તમે ભણવા જતા હોય, કોઈ પણ કામે જતા હોય તો મા બાપને નમસ્કાર ગમે એવા હોય તોય આપણે ભણવા જતા હોય ત્યારે બે નમસ્કાર કરી જવાનું. આ આપણી માતૃ પિતૃ શુદ્ધિ કહેવાય. પિતૃશુદ્ધિ, સવારમાં જાગો એટલે આપણે બિલ્લીનું વૃક્ષ હોય, કોઈ પણ વૃક્ષ હોય તો સૂર્યનારાયણને એક લોટો જળ ચડાવી દેવાનું. આ પિતૃનું તર્પણ કહેવાય, આ પિતૃશુદ્ધિ કહેવાય. પછી વંશ શુદ્ધિ, તો આપણું વંશ છે એનું ક્યારેય નામ બોલાવવું જોવે નહીં. આ વંશ શુદ્ધિ કહેવાય. આપણા વંશમાં જ આપણું જીવન હોવું જોઈએ, અને વંશ શુદ્ધિ કહેવાય. અને અન્ન શુદ્ધિ, આ સાત્વિક આપણો ખોરાક હોવો જોઈએ, જે ખાઈ આ આડું નવળું ને એવું બધું નહીં ખાવાનું. આપણે માનસિક માથે અસર થવી જોઈએ નહીં એવું ખાવાનું. અનુભવ કરી લેવાનો, આપણે કહું એનો ખાલી કહેવાની વાત નથી, અનુભવ કરીને જોવાનું કે કેટલો એમાં ફેર પડે. તમારે બીજા 5 ઘરનું પાણી નહીં પીવાનું, તમારે બોટલ હારે લઈ જવાની અને એ બોટલમાંથી પીવાનું. તમારે ઘરે આવીને પાછું પીવાનું. તમે 8 દિવસ અનુભવ કરો, તમારે તરત મગજમાં અસર થાય અને સારું 100%ની વાત છે. અને તમારે ગમે ત્યાં નહીં ખાવાનું, ગમે ફાસ્ટ ફૂડની બહારની વસ્તુ કાંઈ નહીં ખાવાની. તમારા ઘરે શાક રોટલી બની હોય એ જ ખાવાની, એની માથે બહુ અસર થાય. ભલામણ તો એમ કે હા બોલું નથી, બહુ અલગ વિજ્ઞાન છે એક અંદર અમાણેલું. અને આત્મશુદ્ધિ 11મા અધ્યાયમાં પરીક્ષિતની પંચવિધિ બીજ શુદ્ધિ બતાવી છે. પછી 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. અને પાંડવો પ્રભુના પ્રિય છે. પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે. આ પરીક્ષિત રાજા કોણ હતા ખબર છે? નહીં. પરીક્ષિત રાજા હતા, પાંડવો હતા ને 5 પાંડવો. 5 પાંડવોમાં અભિમન્યુ થઈ ગયો ને, પાંડવોનો અર્જુનનો છોકરો અભિમન્યુ, અને અભિમન્યુનો પુત્ર થઈ ગયો પરીક્ષિત. આ પરીક્ષિત રાજા એ હતા. સદગુરુદેવ કી જય.